તો હાલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય માતાજી, જય ગિરનારી। તો આજે આપણે રાવણાની મુલાકાત લીધી છે, એટલે આપણે રાવણા રાખ્યા હતા ત્યાં ઘૂમરો મારવા આવ્યા છે। કેવાક રાવણા થઈ ગયા છે, પાછી ફૂલવાડી હતી ત્યારે આવ્યા હતા, પણ હવે જોયું છે તો રાવણા થઈ ગયા છે। અને ચાલો આપણે સૌ સાથે મળીને જોઈ કે કઈ રીતે રાવણા થયા છે। તો ચાલો આપણે જરીક નજર મારી લઈએ કે કેવાક રાવણા થયા છે। તો ચાલો હું તમને બધાને રાવણા બતાવું કે કેવાક આપણે અહીંયા રાવણા છે। તો ચેનલ પર નવા આવ્યો તો જરીક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે જોઈ રાવણા કે કેવા છે આપણા રાવણા। તો ચાલો જરીક નજર મારી લઈ, તો ચાલો આપણે સૌ સાથે મળીને જોઈ તો રાવણા કેવા જો અટાણે આપણે જેદી દવા છાંટી હતી તેદી હજી તો ફૂલવાડી નથી, પણ અટાણે જો આ રાવણા થઈ ગયા છે। 1.5 મહિનામાં રાવણું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું। અટાણે એવડું રાવણું થઈ ગયું છે અને આવી હંધું નોખું નોખી જાતનું થોડું રાવણું હંધું ફ્લાવરિંગ થયું છે અને કાંઈક થોડુંક આવું ફ્લાવરિંગ છે અને રાવણાનું, અને આ રીતનું ફ્લાવરિંગ છે અને રાવણા જો આ રીતના રાવણા થઈ ગયા છે અને આ રીતનો માહોલ છે હંધોઈ। અને આ હંધું રાવણું જ છે અટાણે, કેમ કે લવિંગ થઈ ગયા છે, રાવણા થઈ ગયા છે નવું હંધું જો રાવણા અટાણે આવા થઈ ગયા છે। હવે આપણે મહિનોથી 1.5 મહિનામાં આપણે સમજી ગયો ને કે દિવસમાં આપણે રાવણા કમ્પ્લીટ થઈ ગયા છે। એટલે રાવણા ભાઈ કમ્પ્લીટ થઈ જાય આપણે પછી અહીંયા આપણે રહેવા આવી જશું ને રાવણા ઉતારશું આપણે। અને ભાઈ રાવણા જાજા રાખ્યા છે ઓણતો, અને પાસે આપણે કેરીનો બગીચો અહીંયા, કેમ કે ભાઈ જો આ બધું સમજે આગતરું જ હોય કેમ તો જો કેરી કેવડી થઈ ગઈ છે। જે કે આપણે કેરીમાં નજર મારી લઈ, જો આપણે આમાં બતાવી હતી તમને ત્યાં મોર હતા જ્યારે આપણે દવા છાંટવા આવ્યા હતા ને ત્યારે, અટાણે જો કેરી કેવડી થઈ ગઈ છે જોઈ લો। આ રીતની ભાઈ કેરી અટાણે આમાં માહોલ થઈ ગયો છે। અને ભાઈ આગતરું હોય ને આ બાજુ, તો અમારે આ બાજુ કેમ કે અમારે આ બાજુ બગીચા સિવાય કોઈ વસ્તુ નહીં। હું તમને પહેલેથી કહેતો આવું છું કે રાવણા કેરી અને ભાઈ આમ આપણે ચીકુના બગીચા અમારે આ બાજુનો ધંધો જેવો, બગીચાનો ધંધો જેવો અમારે છે। અને અમે ભાઈ રાવણા રાખ્યા છીએ। અમારા ભાઈ જો અમારા ભાઈ છે એટલે કેમ કે અમારા પાર્ટનર રાવણાના, જો આ અમે એની સાથે તમને મુલાકાત કરાવું। હું કે વિજયભાઈ આપણે રાવણામાં ઓણ કેવું છે? રાવણામાં ઓણ બહુ સારું છે હા, અને ફ્લાવરિંગ એ સારું છે, બંધારણ બહુ સારું છે। ટૂંક જ સમયમાં નવું બંધારણ આવી જાય, રાવણા ખાવામાં મળી જાય અને આગતરા છે એટલે થોડુંક ફાયદાવાળું છે। હા, તો આપણે રાવણા છે ને ભાઈ રાજકોટ આપણે મોકલાવશું, કેમ કે બોલેરો ભરીને રાજકોટ મોકલાવાના છે। ને જો અહીંથી તમને નજર પડે ને ત્યાંથી આ હંધો બગીચો આખો રાવણાનો જ છે। આ હંધોય બગીચો આંધાય રાવણાના છે, કેમ કે ભાઈ થોડા આમાં રાવણા અડધા આમાં દેખાય અને અડધા ન દેખાય, કેમ કે બગીચો આખો હોય ને એટલે રાવણા અડધા આમાં દેખાય ન દેખાય। બગીચો 150 રાવણાનો બગીચો રાખ્યો છે એટલે આમાં અડધા દેખાય ન દેખાય એવું બધું હોય। અને આ રીતનું હંધો વ્યૂ તમે જુઓ, અહીંનો માહોલ કેમ છે ભાઈ, મસ્ત મજાનો માહોલ છે। અને સામે જ આપણે ગિરનાર એટલે ડુંગર છે પાસે ત્યાં આપણો। ને ચાલો આગળ જોઈએ હજી આપણે કઈ રીતનું હંધોય માહોલ છે અહીંનો, એટલે હંધોય તમને હું બતાવીશ આ વિડીયોમાં સંપૂર્ણ હંધોય। તો ચાલો આગળ જોઈએ હજી કઈ રીતનું હંધોય માહોલ છે। આપણે લીંબુડી જોઈએ છે, પણ આ રીતની લીંબુડી એવી નહીં જોઈ હોય। જો લાલ લીંબુ થાય આમાં, લાલ લીંબુડી છે અને લાલ લીંબુડી કહેવામાં આવે। જો નવીન વસ્તુ બતાવું તમને, તમે જોઈ હોય તો જો અમારા ભાઈ ખાય છે, જો બહુ મીઠી આવે એમ। કોમેન્ટમાં જણાવજો કે આ વસ્તુ શું કહેવાય। ગામડામાં તો જો આ વસ્તુ યાર અલગ જ હોય છે, જોઈ લ્યો। તો કેમ બાકી આ વસ્તુ જ અલગ છે ભાઈ, આ વસ્તુ જ અલગ છે કે નહીં બાપા? ખાય બસ સાચું પંખીના ટાણે ફ્રૂટ આજ ખાવાનું ચાલુ થાય। હા, ખાટા મીઠા મજા આવે ખાવાની। મિત્રો અહીંયા આપણે અંજીરના ઝાડવાય પણ વાવેલ છે, જો આ રીતના ઝાડવા છે અને આવું ઝાડવું થાય છે।
બસ વિડીયોમાં મજા આવી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્રતાપ સાવડાને થોડોક સપોર્ટ કરો. જય માતાજી, જય ગિરનારી. પાછા નવા વિડીયોમાં નવી ટોપિક સાથે મળ્યા. ચાલો, જય માતાજી.